આ તરફ અમદાવાદમાં બાંધકામ સાઇટને દંડ ફટકારવામાં આવ્યો છે। ગોતામાં શિલ્પ રેસિડેન્સી સાઇટને 2.5 લાખનો દંડ ફટકારાયો। રોડ પર ગંદકી કરવા બદલ એએમસીએ દંડ ફટકાર્યો છે। શિલ્પ રેસિડેન્સીને સોલિડ વેસ્ટ વિભાગે બાંધકામ સાઇટને 2.5 લાખનો દંડ ફટકાર્યો। કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, શિલ્પ રેસિડેન્સીને કયા કારણોસર દંડ ફટકારવામાં આવ્યો છે? ગોતા વિસ્તારમાં શિલ્પ રેસિડેન્સી નામની એક કન્સ્ટ્રક્શન સાઇટ છે, તેનું કામ ચાલી રહ્યું છે અને ગઈકાલે સોલિડ વેસ્ટ વિભાગની ટીમો છે તે તપાસમાં નીકળી હતી ને તે દરમિયાન રોડ ઉપર તેમના દ્વારા કેટલુંક જે બાંધકામનું મટીરિયલ છે તે રોડ ઉપર રાખવામાં આવ્યું હતું, તો પાણીનો બગાડ પણ કરવામાં આવ્યો હતો અને ગંદકી પણ જોવા મળી હતી। તેને લઈ અને કોર્પોરેશન દ્વારા આ કન્સ્ટ્રક્શન સાઇટ છે તેને 2.5 લાખનો દંડ જે છે તે ફટકારવામાં આવ્યો છે અને આગામી સમયમાં જો ફરી એક વખત આ જ પ્રકારનું તપાસ દરમિયાન માલુમ પડશે તો બાંધકામ સાઇટ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। તે પ્રકારની કામગીરી છે તે હાલ કરવામાં આવી છે। આભાર કશ્યપ, તમામ વિગતો માટે।